हेलो फ्रेंड्स, केम छो बधा मजामां छो। तो आज આપણે બનાવીશું સવારના નાસ્તા કે સાંજની ભૂખ હોય કે સવારના ચા સાથે કે ટિફિન બોક્સ કે હોય કે લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ આ નાસ્તો તમને જલ્દી બની જાય અને એકદમ સરસ લાગશે। તો આપણે એક બાઉલ લીધો છે, મોટો કટોરો, એક આપ લીધી છે છન્ની, જેનાથી આપણે ચોખાનો લોટ અને ઘઉંનો લોટ બંને સારી રીતે છાની લઈશું। બનાવી એકદમ થેપલા, એકદમ જુદા, એકદમ મસાલેદાર, સ્વાદની મજા, તાજગી અને ખાશો તો વારંવાર યાદ કરશો। આ નાસ્તો એટલો હેલ્ધી અને એકદમ ચકાસ અને એકદમ ટેસ્ટી બને છે। તો જો એકદમ સારી રીતે આપણે છાણી લીધો છે લોટને અને આપણે એક કટોરી જેટલું માપ રાખ્યું છે, જેનાથી આપણે ચોખાનો લોટ અને ઘઉંનો લોટ એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે। હવે આપણે લઈશું, કૂટીએ છીએ મસાલો, એ ખંડણી કહીએ છીએ આપણે। એનામાં મરચાં અને કસૂરી મેથી, જીરો, સફેદ તલ 1 ચમચી જેટલા, તો અડધી ચમચી જેટલું અજમો ઉમેરવાનું છે આપણે, અને બધાને આપણે સારી રીતે એકદમ કૂટી લઈશું। સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેર્યું છે। આ મસાલા સાથે બનાવશો ને તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ બનશે અને એકદમ ખાવામાં મજા આવશે। થેપલા તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આવી રીતે ટ્રાય ક્યારેય પણ ના કર્યા હશે। તો ખરેખર ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ, એકદમ પોચા બને છે। તો મસાલો આપણો થઈ ગયું છે તૈયાર અને એકદમ સારી રીતે ઝીણું। હવે આપણે જે કટોરામાં જે ઘઉંનો લોટ, ચોખાનો લોટ લીધો છે ને, એનામાં આપણે એ મસાલો ઉમેરી નાખીશું। તો જો સારી રીતે ઉમેરી નાખ્યું છે અને પછી આપણે એનામાં મિક્સ કરી લઈશું થોડી હાથોથી, આવી રીતના તમે જોઈ શકો છો। હવે એનામાં આપણે એક કટોરી જેટલું તેલ લીધું છે અને તમે ચમચીની માપથી લો તો 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। પરફેક્ટ મોણ થાય છે, આપણે એક કટોરીમાં 2 ચમચી જેટલું તેલ એકદમ પરફેક્ટ થાય છે। અને આપણે બધે સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ મુઠ્ઠી પાડવાની, કે મુઠ્ઠી આપણે પાડીએ તો આપણે એમ થાય કે એકદમ પરફેક્ટ થઈ ગયું છે। અને જો તમને મુઠ્ઠી ન પાડાય તો તમે 1 ચમચી વધારે ઉમેરી નાખી શકો છો, અને જો વધારે થઈ જાય તો તમે એનામાં થોડુંક લોટ પણ ઉમેરી નાખીશું। તો જો એકદમ પરફેક્ટ આપણે મુઠ્ઠી પડે છે। થોડુંક આપણે પાણી ઉમેરીશું અને પછી એને આપણે બાંધી લઈશું સારી રીતે। સ્વાદ એવું કે નાસ્તો હોય કે થેપલા આપણે બનાવીએ, સ્વાદ એવું કે વારંવાર તમે ટ્રાય કરજો અને તમારા ઘરમાં લંચ બોક્સ કે ટિફિન બોક્સ માટે એકદમ પરફેક્ટ થાય છે। અને ચા સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે। ઘણી બધી ઝંઝટ નથી, સવારના ટાઈમ આપણા કને ના હોય તો આવી રીતે તમે નાસ્તો બનાવીને ખવડાવો કે લંચ બોક્સ ટિફિન માટે બનાવો તો તમારા ઘરમાં બધા લોકોને એકદમ પરફેક્ટ અને એકદમ સ્વાદિષ્ટ લાગશે। અને લોટ આપણે સારી રીતે બાંધી લઈશું અને આપણે લોટ જે બાંધવાનું છે ને, એ આપણે બિલકુલ મીડિયમ બાંધવાનું છે। ઘણું બધું કઠણ નહીં અને ઘણું બધું પતળું નહીં, એકદમ મીડિયમ બાંધવાનું છે। તો જોઈ શકો છો તમે એકદમ સારી રીતે કઠણ બાંધીશું તો આપણે થેપલું બનાવીએ છીએ ને, એ સોફ્ટ નહીં બને। તો જોઈ લો, એકદમ આપણે થોડું ખણ તેલ ઉમેર્યું અને પછી આપણે સારી રીતે ફરીથી મસળી લઈશું। લોટ બાંધવાની એ ખાસ છે કે આપણે સારી રીતે મસળીને બાંધીએ ને, એ સારી રીતે બાંધાય છે। 5 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણે 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે લોટને જોઈ લઈશું। તો જો એકદમ સારી રીતે આપણે લોટ એકદમ મીડિયમ થઈ ગયું છે। કેમ કે આપણે એનામાં ચોખાનો લોટ ઉમેર્યો છે, આપણો પતળો લોટ, અને બિલકુલ કઠણ લોટ નહીં ગમે। એકદમ સારી રીતે આપણે પોચા બનાવવા છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। તો આપણે હવે લીધો છે પાટું, થોડું હાથેથી મસળી લઈશું આવી રીતના। તો જો આવી રીતે આપણે મસળી અને એના આપણે લુવા કાઢીને નાખીશું। એકદમ આપણે જે ઘણા બધા મોટા નહીં અને ઘણા બધા નાના પણ નહીં, એકદમ પતલા આપણે જોઈએ ને, એકદમ મીડિયમ સાઈઝના આપણે લુવા કાઢ્યા છે। તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કાઢીને બનાવી શકો છો। તો જો એકદમ ગોળ કરી નાખીશું અને પછી એને આપણે બેલી લઈશું। તો ફ્રેન્ડ્સ થોડુંક આપણે એના ઉપર કોરું લોટ ઉમેરીશું ઘઉંનું, અને પછી આપણે એને બેલી લઈશું। તો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી લાગશે। તમે ટ્રાય જરૂરથી કરજો આવી રીતના એકવાર। તો આપણે મીડિયમ સાઈઝનું બાંધણી કરી લીધું છે
ગોલ જ આપણું થાય છે એકદમ પરફેક્ટ થાય છે અને તમે જોઈ શકો છો આપણે પતલું ઘણું બધી નથી કર્યું, એકદમ મીડિયમ બનાવ્યું છે થેપલા ઘઉંના લોટ અને ચોખામાંથી. હવે આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને તવું આપણું ગરમ થઈ ગયું છે. આવી રીતે હવે એને આપણે શેકી લઈશું સારી રીતે એકદમ. અને થોડુંક આપણે માથેથી તેલ ઉમેરવાનું છે. ઘી હોય તો ઘી અથવા તમારે કને તેલ હોય તો તેલ, બંનેમાંથી તમને જે પરફેક્ટ લાગે એ તમે ઉમેરજો અને બંને બાજુ આપણે સારી રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ ટ્રાય કરજો, તમને આ રેસીપી ખૂબ જ સરસ લાગશે. તો એવો સ્વાદ કે મજા આવી જાય, પરિવાર સાથે માણજો અને એકવાર તમે ટ્રાય કરજો રેસીપી, આ તમને ખૂબ જ સરસ લાગશે. બંને બાજુ આપણે 2-2 મિનિટ લાગશે શેકવા માટે અને પરફેક્ટ થશે. આપણે ગેસને ધીમું રાખ્યું છે એટલે 2 મિનિટ લાગશે. નોનસ્ટિક તવા માટે આપણે આવી રીતે થોડી થોડી દબાવશું તો એ અંદરથી સારી રીતે ફૂલી જશે અને પરફેક્ટ આપણે થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે શેકી લીધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે ચોખાના લોટ અને ઘઉંના લોટમાંથી ટેસ્ટી રેસીપી ગમે અને તમને એમ થાય કે સરસ લાગી છે તો તમે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો અને તમે એકવાર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને કેટલી ટેસ્ટી લાગી. તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કેટલી ટેસ્ટી બને છે અને તમે જો સોફ્ટ બન્યા છે એકદમ. અને ટિફિન બોક્સ માટે, છોકરાઓ માટે તમે બનાવો તો એકદમ પરફેક્ટ થશે. લંચ બોક્સ માટે કે ટિફિન માટે બનાવો એકદમ પરફેક્ટ થશે.